કેમ છે મિત્રો? મજામાં? અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે આપણે જવાનું છે મામાને ઘેરે, અને જો મિત્રો દરવાજો નથી ખુલતો. તો મિત્રો જો આ કલમું છે ને, એ આપણે દાદાને વાવન છે, એટલે કે નાના નાના વાવન છે. એટલે મિત્રો આ કલમું લઈ જાય છે 4 વ્હીલમાં, અને મિત્રો આપણે અહીંયા કલમું વાવવાની છે. અને મિત્રો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહીએ. મિત્રો જો ડુંગરા ને એવું કઈ ઘટે ને એવું દેખાય છે ને. આમ જો વરસાદે થોડો થોડો આવે છે, સાટા ને એવું. કાબે આવે છે એમ. મિત્રો બેન હતા ને મામાને ઘેર આવે હો. મામાને ઘેરે જવાનું છે, તુલસી શા માટે જવાનું એમ. મિત્રો તો બેન કે તુલસી શા માટે જવા છે, તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બના રહી. હવે પરમિટ કટાવવાની છે, કારણ કે આમ તો મિત્રો જંગલમાં હાલવાનું હોય, એટલે આમ જો પરમિટ કટાવવાની છે. તો જો પરમિટ તો કટવી લીધી. જો બેન આવશે કાબે શું લખેલું? કેટલા જણા છે? 3 જણા છે. પછી ગાડી નંબર લખેલો છે. એવું છે ને. તો મિત્રો આપણે જંગલમાં હાલવાનું એટલે પરમિટ તો કટાવવી જ પડે, કારણ કે પછી જો આમાં શરતો આપેલી છે. શરતો જંગલમાં વાહન ને ઊભું રાખવાનું, પછી વન્ય પ્રાણીઓને ધ્યાન રાખવાનું વાહનમાં. એવું છે એમ ને. મિત્રો બધું એમાં લખેલો હું જંગલમાં નહીં કરવાનું ને એવું બધું હોય. તો મિત્રો હાલો હવે તમે પણ જંગલ જોતા જાઓ, અને અમે પણ જંગલ જોતા જઈએ. તમે અત્યારે જંગલમાં આમ જો વરસાદ એ કઈ ઘટે ને એવું પડે, અને એટલે કે વૃક્ષો ને હોય ને, એટલે આમ જો બધું લીલું સામ થાય. અને મિત્રો વાતાવરણ હોય કાંઈ ઘટે નહીં એવું. કેનો અવાજ આમ ઘોંઘાટ ને એવું કેમ આપડે લાગે, એવું કઈ અવાજ જ અત્યારે ન આવે કાબે. હા શાંતિ. આમ એમ થાય કે બપોરે ખાતા પીતા વગર ના બેઠા હોય તોય નીંદર આવી જાય. મિત્રો જો બેન છે ને, આપડે એક નાની બેન, એ કોઈ દી મોબાઈલ માં આવે જ નહીં, કારણ કે આમ જો સામો કેમેરો કરીને એટલે કાક સુંદરી વળી જાય તો આમ મોટું તો બતાવે જ નહીં કોઈ દી. કાબે તો એને શરમ આવે. એવું છે મિત્રો, એને શરમ આવે. જંગલમાં રહેવાની મિત્રો મજા આવતી છે ને, ના ઘટે નહીં. મોલ્લા બોલે એટલે આમ તો ઘટે ને એવી મજા આવે. આમ જો બીજું ચેક પોઈન્ટ આવી ગયું, અને મિત્રો આપણે ત્યાંથી આ પરમિટ લઈને એટલે મિત્રો આ ચેક પોઈન્ટ પાછી દેવાની હોય. એટલે મિત્રો જો મિત્રો આપણે ચેક પોઈન્ટ પરમિટ તો આપણે દઈ દીધી પાછી, અને મિત્રો અત્યારે હવે જાય છે મામાને ઘેરે. અને આ મિત્રો જંગલમાં કેવીક જોવાની મજા આવી હોય તો કોમેન્ટ કરી દેજો કાબેન. મને તો મજા આવી, પણ આ તમને બધાને કેવી મજા આવી કોમેન્ટ કરી દેજો. આપડે મામાને વાડીએ પૂગી ગયા, 4 વ્હીલર મૂકતી હતી છે. સમજો નાની છે ને, આપડે ચા બનાવે કા. કેમ છે બા? મજામાં? તો જો ચા બનાવવાનો છે, હજી તાપ કીરો છે. અને જો આપડે નાના હે ને બેઠા. કેમ છે? મજામાં? તો મિત્રો જો આપડે મામાને વાડીએ પૂગી ગયા એટલે કલમું વાવવાનું છે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બના રહી ગયો. મામાને ઘરે જો હજી મામાનો છોકરો સૂતો. આમ જો મિત્રો આને એટલી નીંદર આવે છે ને વાત પૂછો. આમ જો ઉભોય નથી થતો. આમ જો હવે તો ઉભો થા, હવે તો ઉભો થા. કેટલા વાગ્યા આમ છો તો ખરા મિત્રો. આમ જો હજી હું તો અત્યારે લગભગ વાગ્યા છે 11:30-12, તો હજી હું તો બોલો. આપણે વાડીએ કલમું તો વાવી દીધી, પણ મિત્રો વરસાદ આવ્યો ને તે 5-6 કલમું વાવવાનું બાકી રહી ગયા. અત્યારે મિત્રો જો જાય છે તોકડવા, હું ને મામાનો છોકરો. મિત્રો તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહી ગયો. તોકડવા આવતા ભૂખ લાગીને આમ તો દાબેલીમાં બાકાજી બોલાવી કાબે.
એ તને ખાવી એ દાબેલી દાબેલી એમ ખાવી તો હાલ ને પણ નકર આમ જો પૂરી થઈ જાય હાલ કાંઈ મિત્રો આમ જો ભૂખ લાગે કાંઈ ઘટે નહીં એટલે આમ તારું કાંઈ નક્કી નહીં તો ઉપાડવા યાર તારું કાંઈ નક્કી નહીં તો પૂરું કરી નાખ ઓલું મૂક દેવું ગીત પછી આમ જો ખાસ કરીને અને ધીંગાણું છે એમ ઓલો ખબર સુમિત નું બને હાલો જયરાજ ના બધા મિત્રો દાબેલી ચાલો મિત્રો દાબેલી ખાઈ નાખીને આવી ભાઈ ફોન મૂક દે પેલા દાબેલી હું ખા હું ફોન માં નહીં ખાઉં શરમ ને દાબેલી ખાવાનું કીધું તો સમજો એક હાથમાં ફોન એક હાથમાં સમજો વિડીયો કોલ ચાલુ છે ને સમજો મિત્રો જે કરે ને બધું વિડીયો કોલ માં દેખાડે સમજો ખાવા મિત્રો વિડીયો કોલ માં બતાવે તોડ નહીં કામ ગમે એ કામ કરતા તો વિડીયો કોલ નો સલું જ હોય સમજો ભાઈબંધ છે મિત્રો પૂછો ને મોટું જો ભાઈબંધ છે આમ કેતો વિડીયો કોલ આમ કેતો હું કહું ભાઈબંધ છે કે આમ દેખાડ દેખાડ આમ દેખાડ ને પણ તો કામ કરે કામ એ કામ મિત્રો બધા બાના આવડે પણ આમ તો મિત્રો પાણી પી બોટલ લે બિસ્લેરી તોય એમ કે તો બિસ્લેરી બોટલ લીધી જો અટન ખાવા છે ને તોય મિત્રો હામો વિડીયો કોલ સલું જ છે જો મિત્રો આપણે જો મામાને ઘરે થી જાય છે ઘરે અને મિત્રો આંબા ને કલમું બધું સોંપાઈ ગયું છે આંબા ને કલમું એટલે મિત્રો બધું ભેગું બે એક જ કહેવાય પણ આંબા ને કલમું બોલાય જાય અને મિત્રો જો જાય છે ઘેરે બેન જો કાબે મિત્રો પાછળ બેવાનો વારો આવ્યો કારણ કે મામા છોકરો જો આવ્યો છે એ પરમિટ લેવા ગયો છે અને એમ જો નહીં માનત તો નાના ની દુકાને થી છે ને દુકાન છે ને એટલે આમ જો બબલા લઈ લીધા કઈ ઘટ્યા નહીં એટલે આમ જો કેટલા આવી છે બેન આમ જો આમ જોવો તો ખરા તમે જો હા મિત્રો આમ જો મામા છોકરો આવે છે આપડે ભેગો તો રામ 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 હા જો આપ્યું છે ભાઈ હા મિત્રો આપડે ધોકડો આવ્યો જંગલ માં નીકળો ને ત્યાં લેતો જવાનું પાછો ડન થાય પરમિટ મિત્રો ધોકડો આવ્યો તો ને ઈ જ છે તમને તો ખબર જ છે એનું લખણ મિત્રો અત્યારે ટાવર નો આવે એટલે નકર બાકી છે ને ફોન ચાલુ જ હોય મિત્રો આપડે તુલસી સામજો બેન કહેતી હતી ને સવારમાં કબે આવું છે એટલે મિત્રો એ કે હું રિહાત બોલ મિત્રો એટલું મોડું થાય છે ને તમે વાત પૂછું તો મિત્રો એ કે હું રિહાત બોલ જો મિત્રો અને જો હાલો મિત્રો તુલસી શ્યામ મિત્રો હાલો આપણે દર્શન કરી આવી ફટાફટ મિત્રો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહી મિત્રો અમે તો પણ દર્શન કરી લીધા મિત્રો પણ અહીંયા ફોન અલાઉડ નથી એટલે મિત્રો તમને તો દર્શન ન કરાવી શકો તો મિત્રો તો હું સ્ટોરી મૂકે તો મિત્રો એમાં જોઈ લેજો મિત્રો મામાને ઘેરેથી તો આવી ગયા હતા અને અત્યારે જાય છે આપણે ધારી કારણ કે બફારો ને બધું ફૂકવાને ઉતાર રાખ્યું હોય મિત્રો જવાનું છે મૂકવાનું જો આપડા ભાઈ ને મામા છોકરો હતા ને હારે આવે કા ભાઈ મજામાં તો વાંધો નહીં મિત્રો જો જાય છે ધારી તો કન્ટિન્યુ બ્લોક માં બના રહેજો મજા આવે ને તો જા કા ભાઈ મજા આવે નઈ ઉડે તો જા નગર પાવળિયમ કા હાલો મિત્રો તો મિત્રો ધારી હે ને આવ્યા હતા ને બહુ ભૂખ લાગી છે સમજો પાણીપુરીમાં હા ભાઈ બાકાજી કીધો આ ભાઈ બોલાવે ને આ ભાઈ જો આપડે કા ઘનશ્યામ ભાઈ અને સમજો ભાઈ આ ભાઈ કઈ ઘટે નહીં પાણીપુરી બનાવે કા ભાઈ શું છે તમારા નામ શું છે યોગીરાજ નામ છે ભાઈ પાણીપુરી બનાવે કઈ ઘટે નહીં આમ જો ભાઈ કઈ ઘટે નહીં હે તમે એકવાર આ ભાઈ ની પાસે આવો પાણીપુરી ખાઓ કઈ ઘટે નહીં મજા જ આવે મજા જ આવે ને તો જ આ કા ભાઈ તો હાલો મિત્રો જો અત્યારે પાણીપુરી બાકાજી બોલાઈ નાખી છે તમારે ખાવી હોય તો યોગીરાજ માં પૂગી જાય ફટાફટ તારી હો મિત્રો પાણીપુરી ખાવાની મજા આવી એક નંબર કઈ એક નહીં અમે ત્રણ ડીશો ખાતી બોલો મિત્રો કઈ ઘટે નહીં મિત્રો બનાવે છે ભાઈ યોગીરાજ પાણીપુરી છે મિત્રો જો રોડ ની કાંઠે છે જો છે મિત્રો એકવાર ટેસ્ટ કરજો કઈ ઘટે નહીં મજા આવે ને તો જ આ બાકી મિત્રો અમને તો મજા આવી ગઈ કઈ ઘટે મિત્રો ઘેર જઈને ખાવાનું નથી ખાતું મિત્રો યોગીરાજ માં આવજો જરૂર હો મિત્રો એ ભાઈ હતા એટલે આપડે ક્યાં એવું નતું મિત્રો એકવાર ટેસ્ટ કરજો તો છે ને ઓલા બે આમ જો મિત્રો દુકાને ગયા છે એને આપડે કેડબરી ચોકલેટ મળી કારણ કે લાવે છે કે નહીં જોવું છે મિત્રો પાણીપુરી થોડીક તીખી બનાવી ને ઓલા ભાઈ આને જો અમારા મામા છોકરા એક ડીશ તો તીખી જ બનાવવાની છે તો તીખી બનાવે એટલે બહુ તીખી લાગી એટલે મિત્રો કેડબરી ચોકલેટ મંગાવી લાવે ને
તો આપણે જોઈએ આગળ. તો જો મિત્રો આવે છે આપણે જોઈએ. એટલે લાવ્યો કેડબરી લાવ્યો તો ને લે એ હું લઈને આવ્યો કેડબરી ખાલી ખાતું એક વાર એમ હા મિત્રો જો આ કાક લાવ્યો તીખું નહીં લાગે ને નહીં નો લાગે ખા એક મિત્રો કેડબરી નથી લાવ્યો પણ આમ જો આ કાક લાવ્યો જોઈએ આપણે લે એટલે હા જો હારું લે ભાઈ સમજો મિત્રો થેન્ક યુ લાવ્યો ને એટલે આમ જો ભાઈ કોનો એમ કેડબરી નો લેવો મિત્રો જો લાવ્યો છું હાલો મિત્રો તો હવે જવાનું છે ઘરે તો કન્ટિન્યુ બ્લોગ માં બનાવી રહેજો બસ ને મિત્રો જો આ એને હાટું ભાઈ એને નથી ખાવું ને ખાવું તારે મિત્રો તો આપણે તો હાલ છે કારણ કે તીખું લાગે આને જ ખવડાવી જો તીખી પાણીપુરી બાકી આપણે ખાવાનું નથી પણ આને જ એક ડીશ ખવડાવી ચાલો મિત્રો એનું બિસ્કિટ હે ને એને સાઈથી હે સાઈથી ખવડાવે મેં કારણ તીખું તો ખાવું પડે એમ મિત્રો તો આપણે એનું બિસ્કિટ છે ને એ આપણે ખાઈ જવાનું દેવાનું થતું નથી હા નથી ખાવું ને આવું નથી પણ દેવાય નથી મિત્રો દેવાનું થતું નથી આમ જો આ બિસ્કિટ આપણે ઉપર લેવાનું છે ગાય ની કારે ખાટો વાળ લેવું એમ એ તો કઈ વાંધો નહીં એ તો મિત્રો જો આપણે નાહી ધોઈને થઈ જશે રેડી કારણ કે મિત્રો આખો દીનો થાક હતો મિત્રો કલમો હોય મમ્માને ઘેરે ને એવું બધું થાક ને એવું બધું હતું ગાડી હાંકીને થાકી જતો મિત્રો અને મિત્રો આ વિડીયો જોવાની કેવી મજા આવી કોમેન્ટ કરી દેજો અને આપણે મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.